નમસ્કાર, કાજલ બુલેટિન ન્યૂઝમાં હું આપનો મિત્ર મોન્ટુ મલેક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તાજેતરમાં જ આપણા વડોદરા શહેરના કલાકારોએ જઈને જિલ્લા ખેડા ખાતે ઋણ ખાતે આવેલ વિશ્વજ્યોત ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાબારામ કન્યા શાળામાં જઈને ત્યાં વિદ્યાર્થીઓનું મનોરંજન કર્યું હતું અને એ કઈ રીતે કઈ સંસ્થા ત્યાં ગઈ હતી, કયા કલાકારો ત્યાં જઈને મનોરંજન એમનું કર્યું અને એમનું સ્વાગત પણ ત્યાં કરવામાં આવ્યું હતું। આપણે ડાયરેક્ટ જે સમગ્ર ટીમને લઈને વડોદરા શહેરથી ખેડા જિલ્લા ખાતે ઋણ ખાતે જે ગયા હતા એ મિસ્ટર પરેશ કોટવાણી સાથે ડાયરેક્ટ જ વાત કરીશું। તો આવો આપણે એમની મુલાકાત લઈએ। આપણી સાથે ઉપસ્થિત છે મિસ્ટર પરેશ કોટવાણી સર। સર, કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે ને અમને જાણવા મળ્યું છે કે તમે અહીંથી કલાકારોને લઈને ઋણ ખાતે ગયા હતા, જ્યાં વિદ્યાર્થીઓનું મનોરંજન કરવા માટે એમને દાન પુણ્ય કરવા માટે। શું હતું એ કાર્યક્રમ? હવે એવું હતું કે વિશ્વજ્યોત વિદ્યાલય ખેડા ઋણમાં અમે લોકો ગયા હતા। એમાં પરેશકુમાર મ્યુઝિકલ નાઇટના પરેશકુમાર કોટવાણી એટલે હું પોતે અને કરાઓકે જંકશનના રન્ના દેસાઈ મેડમ, અમે લોકોએ પૂરી ટીમ લઈ અને વિશ્વજ્યોત વિદ્યાલયમાં અમે બાળકો માટે સંગીતનો કાર્યક્રમ રાખ્યો હતો અને ત્યાં બાળકોને ગિફ્ટો છે, ચોકલેટો છે અને સંસ્થાઓના બી જે સરસ કાર્યો કરે છે તો એમના માટે બી અમે ટ્રોફી લઈને ગયા હતા અને એમનું બી અમે માન સન્માન કર્યું અને ત્યાં બાળકોને એટલી મજા આવી કે અમે એમનું ઋણ તો ચૂકવી નહીં શકતા, પણ તો એમ છતાં બી એવું થાય છે કે હજુ બી હું એટલા બધા કાર્યક્રમો એ ઋણમાં કરું અને એમાં અમારા દિલીપભાઈ ભટ્ટ અને ગૌતમભાઈ ભટ્ટ, તો અમે તે બધા સાથે રહી એ બી અમારા સાથે બહુ જોડાયેલા છે અને એ વિશ્વજ્યોત વિદ્યાલયમાં બી એ કામ કરે છે અને માનવ સંસ્થા કેન્દ્રમાં બી એ બંને જણા કામ કરે છે અને ટોટલી અમે એમનો બી આભાર માનીએ છીએ કે અમને એ માન સન્માન બી બહુ આપે છે તે ટ્રસ્ટમાં રહીને, તો અમે એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। થેન્ક યુ। અને તરફથી સંસ્થા તરફથી તમારા અહીંથી જે કલાકારો ગયા હતા એમનું પણ સન્માન કરવામાં આવ્યું અને એ લોકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા। શું કહેશો? હા, એમને અમે જ્યારે બી જઈએ છીએ તો એમનો પ્રેમભાવ તો એટલો બધો હોય છે કે અમે જ્યારે બી જઈએ ત્યાં અમને માન સન્માન કર્યા વગર તો મોકલતા નથી અને સર્ટિફિકેટ તો એ લોકો આપે જ છે અમને અને સાથે સાથે ભોજનની બી એમની પ્રક્રિયા હોય છે કે ભાઈ જમ્યા વગર અમે પાછા જતા નથી અને એમણે મને એવું કીધું કે ભાઈ જેટલા બી માણસો આવ્યા છે તમારા એટલે ગ્રુપના જેટલા બી મેમ્બરો એમને જમાડ્યા વગર અમે મોકલતા નથી અને એમણે અમને સર્ટિફિકેટથી માન સન્માન આપી અને અમને ગૌરવ પ્રાપ્ત કર્યો। ટ્રસ્ટના ઋણમાં તમને ત્યાં કોણ કેવું સહયોગ આપે છે? સંસ્થામાં વિશ્વજ્યોત વિદ્યાલય ઋણમાં હરિભાઈ અને જયરામભાઈ પટેલ મંત્રી છે, ટ્રસ્ટી ગૌતમભાઈ ભટ્ટ એ અમને આટલો સહયોગ આપે છે અને ત્યાં ભાઈનું ઘર છે મહારાજ। અવારનવાર તમે આવા કાર્યક્રમ કરતા રહો છો, તો આવનાર દિવસોમાં શું આયોજન છે તમારો આ કાર્યક્રમો વિશે? હવે એમાં એવું છે કે અત્યારે તો છોકરીઓની એક્ઝામ ચાલતી હતી એટલે અને એ લોકોનું વેકેશન છે, તો મને એમણે સંસ્થાએ વિશ્વજ્યોત વિદ્યાલયના શ્રી હરિભાઈ પટેલે એમણે એવું કીધું કે ભાઈ તમે હવે આવો તો એક્ઝામ તો હમણાં તો પરીક્ષા ચાલે છે, જ્યારે છોકરીઓ આવી જશે તો મે જૂનની અંદરમાં આપણે એક પ્રોગ્રામ ગોઠવીશું એવું એમની ઈચ્છા છે। આ સંસ્થા સિવાય પણ તમે બીજી સંસ્થાઓમાં સેવા આપો છો? હા, હું આપું છું સેવા તીર્થ તરસાલી બાયપાસ, ત્યાં ધંધિયાળી બાજુ આપું છું। પરિશ્રમ સેવા ટ્રસ્ટ આપણે વિજયનગર બાજુ બી છે, ત્યાં બી હું આપું છું અને અર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ એ આપણી જ્યાં કોર્ટ છે જૂની, ત્યાં નવી કોર્ટ બની છે ત્યાં બી અમારું શો થશે ચાલુ, તો બી અમે જણાવીશું। આપનો પરિચય? પરેશકુમાર। કાજલ બુલેટિન ન્યૂઝથી હું આપનો મિત્ર મોન્ટુ મલેક, મારા સહયોગી સાદિક કાજલવાળા સાથે વડોદરા શહેર। નમસ્કાર।
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें